દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢચેતઃ યચ્છ્રેયસ્યાत् નિશ્ચિतं બ્રૂહિ તન્મયી શિષ્યસ્તેહં શાધિ માં ત્વાં પ્રપન્નમ शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। जय सियाराम। तो गई वखते जय सियाराम। गई वखते आपणे लगभग आ 20मो श्लोक कर्यो तो राइट। या 21मो करे तो ना 20મો કયો 21મો નતો કર્યો. ओके तो 20माथी शुरू करिए। न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। तो અહીં આગળ આત્માની અવિકારિતા વિશે કહેવામાં આવ્યું છે। અવિકારિતા એટલે કે જે વિકારી નથી તે। વિકાર કોને કહેવાય? વિકાર 6 પ્રકારના। જન્મવું, જાયતે એટલે કે જન્મવું, મ્રિયતે મરણ પામવું, ક્ષીયતે ક્ષીણ થવું, વૃદ્ધતે વૃદ્ધ થવું એટલે કે વધવું એમ। પછી છે પરિણમતે, પરિણમતે એટલે કે એનું પરિણામ આપવું, બદલાવવું એનો અર્થ એવો છે। અને છઠ્ઠું છે જાયતે ક્ષીયતે પરિણમતે વૃદ્ધતે જાયતે મ્રિયતે ક્ષીયતે વૃદ્ધતે પરિણમતે અને છઠ્ઠું મને યાદ જ આવતું ઘણા ટાઈમ બધી આમ સોરી। તો આ 6 પ્રકારના વિકારો છે। જાયતે એટલે કે જન્મ પામવું, મ્રિયતે એટલે કે મરણ પામવું, ક્ષીયતે એટલે ક્ષીણ થવું। આપણે અત્યારે યંગ હોય ત્યારે કેટલી ચામડી સરસ હોય છે, વૃદ્ધ થઈ એટલે ચામડી પછી એમાં કરચોલીઓ પડવા મળે, એટલે કે જે બોડીના જે સેલ્સ છે એ બધા ઓછા થાય, ક્ષીયતે એનો ક્ષય થાય એમ। અને પછી છે પરિણમતે, પરિણમતે એટલે કે બદલાય, નાનું હોય તો મોટું થાય, મોટું હોય તો ગરડું થાય, એવું બદલાય। શરીર બદલાયા કરે છે રોજ। જેવી રીતે દૂધ હોય એ મૂકી રાખો તો બદલાય, દહીં થઈ જાય, એ વિકારિતા છે, બદલાવવું। અને પછી વૃદ્ધતે એટલે કે વધવું, વધે, એનું નામ એ વિકાર છે। બાળક હોય તો મોટો થઈ જાય છે ને, યુવાન થાય, યુવાનમાંથી પાછો વધારે મોટો વૃદ્ધ થાય, એ રીતે વધવું। તો આ જે છે આ વિકારો, એ વિકારો આત્માની અંદર નથી એમ કે છે। ન જાયતે એટલે કે જન્મતો નથી, મરતો નથી, ન ભૂતવા એટલે કે ઉત્પન્ન થતો નથી, અને પછી થવાનો પણ નથી, ભવિતા એટલે ભવિષ્યમાં બનવાનો છે એવું નથી। ખ્યાલ આવ્યો? મારું માનવું છે આ બનવાનું જે છે ને, ઉત્પન્ન થવું, એનો એક છેલ્લો એક વિકાર છે, એવું કદાચ એવું લાગે છે। તો આ આત્માના અવિકારિતાપણાના
લક્ષણો અહીં આગળ કહેવામાં આવ્યા છે. આત્મા અવિકારી છે એમ કહેવા માંગે છે કે આ જે વિકારિતા શરીરની અંદર છે એ વિકારિતા આત્માની અંદર હોતી નથી. શરીર મરી જાય છે, શરીર જન્મ પામે છે, શરીર વધે છે, શરીર ક્ષીણ થાય છે, શરીર બદલાય છે. આ બધા જે વિકારો જે છે એ વિકારો આત્માની અંદર નથી એમ કહે છે. કેમ? તો કે અજો, કારણ કે અજન્મા છે, નિત્ય છે, કાયમ છે. નિત્યનો અર્થ અહીં શું લેવાનો છે કે કાયમ છે, જેવું છે તેવું તેવું જ રહે, નિત્ય. અત્યારે જે અવસ્થામાં હોય એ જ અવસ્થા કાયમ રહે, એ નિત્ય અવસ્થા, નિત્ય. શાશ્વતોયમ, શાશ્વત એટલે સનાતન, ફોર એવર. પુરાતન એટલે બહુ જૂનું છે, આત્મા બહુ જૂનો છે એમ કે છે. આ આત્માની ઉંમર કેટલી છે કોઈને ખબર નથી. આત્મા પરમાત્માની અંદરથી જ પ્રગટ થયો છે. જેવી રીતે કોઠીની અંદર આપણે દિવાળીમાં પેલી કોઠી સળગાવીએ છીએ ને, એ કોઠી સળગાવવાના અંદરથી કેટલા બધા અનંત તણખાઓ નીકળે છે. એમ પરમાત્માના શરીરમાંથી આ અનંત જીવાત્માઓ પ્રગટ થયા છે, આત્માઓ પ્રગટ થયા છે. અને એટલા માટે એ સનાતન છે, પુરાતન છે, બહુ જૂનો છે. ભગવાનની જેટલી ઉંમર છે એટલી જ આ જીવાત્માની પણ છે, તમામ જીવાત્માઓની છે. જુઓ, આત્મા અને પરમાત્મા એ બંને, આમ તો કહેવામાં આવે છે, જનરલી આપણને એમ કહે છે કે આત્મા સો પરમાત્મા. આત્મા છે પરમાત્મા છે એવું કહેવામાં આવે છે, પણ એ સામ્યતા પણ છે અને વિષમતા પણ છે. સામ્યતા એ રીતે છે કે જેમ પટેલનો દીકરો પટેલ, એમ પરમાત્માનો દીકરો આ આત્મા, એને જોડે પરમાત્માના ગુણો આવેલા છે, પણ બધા ગુણો એની જોડે છે નહીં. તો આ અવિકારિતાપણું જે છે એ પરમાત્માનું છે. અજન્મા, ભગવાન પણ અજન્મા, આપણે પણ અજન્મા. ભગવાન પણ નિત્ય, આપણે પણ નિત્ય. ભગવાન પણ શાશ્વત, આપણે પણ શાશ્વત. ભગવાન પણ પુરાણ પુરુષ, આપણે પણ પુરાણ પુરુષ. અહીં આપણે કહું છું એનો અર્થ આત્માની વાત છે, શરીરની વાત નથી. તો આ સામ્યતા છે, પણ બધી સામ્યતા આપણી જોડે ભગવાનની જોડે છે નહીં. ભગવાન આ જગતની સૃષ્ટિનું, જગતને પ્રગટ કરે છે, એની સ્થિતિ કરે છે અને લય કરે છે. એ ક્ષમતા આપણામાં છે નહીં. ભગવાન સત્ય સંકલ્પ છે, એ ક્ષમતા આપણામાં નથી. ભગવાન પૂર્ણ જ્ઞાની છે, એ ક્ષમતા આપણામાં નથી, અજ્ઞાની છે. પૂરેપૂરા જ્ઞાની કોઈ છે જ નહીં. આપણે બધા અજ્ઞ છીએ, એ જ્ઞ છે, પૂર્ણ જ્ઞ છે. અને જે સર્વ શક્તિમાન જે છે એ પણ પરમાત્મા છે. જીવ પૂરેપૂરો શક્તિમાન નથી. ખ્યાલ આવ્યો? તો આ બધા અમુક જીવ માયાધીન છે અને પરમાત્મા માયાધીશ છે. તો આ બધા ડિફરન્સીસ છે અને સામ્યતા પણ છે. એટલે જીવાત્મા એ પૂર્ણ વિશુદ્ધ આત્મા થાય તેમ છતાં પણ એ પરમાત્મા ના બની શકે.
એ પરમાત્માની અંદર લીન થઈ શકે, પરમાત્મા ના બની શકે. તો આ અહીં આગળ જે શ્લોક 20 કહેવામાં આવ્યો છે એની અંદર પરમાત્મા સાથેની થોડાક ગુણોની સામ્યતા છે, સમતા છે, એમ સમાન છે એમ કહેવા માંગે છે. તો આ શ્લોકમાં તમને કોઈ ક્વેશ્ચન છે? સીતારામ, તમારું માઇક બધાનું બંધ છે. નથી. આગળ જોઈએ 21મો શ્લોક. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષઃ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. જો આગળના શ્લોકની અંદર એક વસ્તુ કહેવાની રહી ગઈ, ન હન્યતે હન્યમાને શરીરે. છેલ્લી લાઈન ડિસ્કસ કરવાની રહી ગઈ, કે છે કે શરીર હણાવા છતાં પણ આત્મા હણાતો નથી. તું જે તીર, અર્જુનને કહે છે કે તું જે તીર મારીશ એનાથી શરીર હણાશે, આત્મા હણાવાનો નથી. અને આત્મા તો નિત્ય છે. એટલે આ જે તારી સમક્ષ ભીષ્મ પિતામહ ને દ્રોણ ને બધા તારા ભાઈઓ ઉભા છે, એ બધાના શરીર નું હણવાનું થશે, પણ એનો આત્મા હણાતો નથી. એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી એમ કહેવા માંગે છે. સારું, આગળનો શ્લોક જોઈએ. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષઃ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. તો કે છે કે આ વેદા વિનાશિનમ છે, એની અંદર બે શબ્દ છે. વેદ અવિનાશીનમ એટલે કે વેદ એટલે કે તું જાણ, અવિનાશીનમ એટલે કે અવિનાશી છે, નિત્યમ નિત્ય છે, ય એનમ એનમ એટલે કે આને, આને એટલે કોને? આત્માને. અહીં આગળ સર્વનામ તરીકે કહેવામાં આવ્યું છે કે તેને, એવી રીતે. તો આત્માની વાત ચાલે છે આગળના શ્લોકમાં. એટલે અહીં કહે છે કે એને અજમ અવ્યયમ જાણ. તો પહેલી લીટીમાં શું કહે છે? એને નિત્ય જાણ, અજમ જાણ, અવ્યયમ જાણ અને અવિનાશી પણ જાણ, એમ કે છે. તો અહીં આગળ આમ તો આગળની જ વસ્તુ કહી છે, અજો નિત્યમ કહી છે, એ જ વસ્તુ અહીં કહી છે, અજમ અને નિત્યમ. પણ બીજી બે ત્રણ વસ્તુ વધારી દીધી છે. અવિનાશીનમ, અવિનાશી છે આત્મા, એનો વિનાશ થતો નથી, એ વાત અહીં કહેવામાં આવી છે. અને અવ્યયમ, એનો ખર્ચ થતો નથી. વ્યય એટલે કે ખર્ચ થવું, ઘટવું, એ પણ થતું નથી. પછી એ પહેલી લીટીનો જ અર્થ છે. તો પહેલી લીટીમાં એમ કહે છે કે આ આત્માને તું નિત્ય જાણ, અજન્મા જાણ, અવ્યય જાણ અને અવિનાશી જાણ, એમ કે છે. તો આત્મા જે છે અવિનાશી છે, એને કોઈ ટુકડા કરી શકતો નથી, વ્યય કરી શકતો નથી, ખર્ચી શકતો નથી, અને નિત્ય છે, અજન્મા છે. એટલે આ પહેલી લીટી કહી અને એને પહેલું તો કારણ બતાવી દીધું છે કે આવો જે આત્મા છે એને કયો પુરુષ હણી શકે, કોણ કોને મારે? જીવાત્મા
પોતે પણ મરતો નથી ને બીજાને પણ મારી શકતો નથી એમ કે છે. કથમ સ પુરુષ કોને એમ કે છે, કોને, કયો પુરુષ, કયો જીવાત્મા, કોને કમ ઘાતયતી એટલે કોને મારે છે, હંતી કમ કેવી રીતે મારે છે, કોણ કોને મારે છે એમ કે છે. કોઈ કોઈને મારી શકતું નથી એમ કે છે. એટલે તું એમ ના જાણીશ કે એ તને મારશે ને તું એને મારી શકીશ, કારણ કે તમામ આત્માઓ અજન્મા છે, નિત્ય છે, અવિનાશી છે, અવ્યય છે, સનાતન છે, પુરાતન છે. આ આત્માની અહીં આગળ આ જે આ અત્યારે જે શ્લોકો બધા ચાલે છે એ સાંખ્ય યોગના શ્લોકો છે. સાંખ્ય યોગ કોને કે? સાંખ્ય યોગ એટલે કે એક એક વસ્તુની ગણતરી કરીને તમને કહેવામાં આવે એ જ્ઞાનને સાંખ્ય યોગ કે. આત્માના લક્ષણો એક એક ગણાવે છે અહીંયા આગળ, એને જ્ઞાન કે એ સાંખ્ય યોગ. આ બધા શ્લોકો સાંખ્ય યોગના છે. એટલે જો આ અધ્યાયનું નામ પણ સાંખ્ય યોગ કહેવામાં આવ્યું છે. તો અહીં આગળ કે છે કે આ આત્માના લક્ષણો જણાવે છે કે કોઈ કોઈને મારી શકતું નથી. એ તને પણ નહીં મારી શકે ને તું એને પણ નહીં મારી શકે. એટલે તારે ગભરાવાની જરૂર નથી કે એ મરી જશે. ભીષ્મ પિતામહને કોઈ મારી શકવાનું નથી. આ એમના શરીરને મારી શકાય પણ આત્માને મારી શકાય. જનરલી મોટે ભાગે શું છે ખબર છે? આત્મા શરીરની અંદર જ હોય છે, પણ જ્યારે કોઈ બાણ મારે છે ત્યારે એને બીક લાગે છે. આત્માને આપણા અજ્ઞાનને કારણે આપણને બીક લાગે છે કે હું મરી જઈશ. એટલે બીકનો માર્યો આત્મા આ શરીરને ત્યાગી દે છે. ખ્યાલ આવે છે? જો આત્મા બીવે નહીં, અભય રે, તો ભલે જ તમને બાણ વાગ્યું હોય તેમ છતાં માણસ મરે નહીં, પણ બી જાય છે. અભયમ ભય ભય છે, ભય છે. દરેકને ભય છે. જીવાત્માને હે બીક હોય, જીવાત્માને હા બીક હોય, આત્માને બીક ના હોય. એટલે જીવાત્માને જ બીક છે ને. એ નીકળે છે જીવાત્મા નીકળે છે ને, જીવાત્માને નીકળે. બરાબર તમારી વાત. જે પોકની અંદર આત્માને જીવ તરીકે મેં ગણી લીધો, જીવને આત્મા તરીકે ગણી લીધો છે એટલે. પણ છે તો જીવાત્મા, એ આત્મા જ છે, આત્મા જ છે એકચ્યુઅલી. પણ એ અશુદ્ધ હોવાને કારણે જીવ બનેલો છે, એને જીવ કહેવાય છે. આત્મા પ્લસ વાસના પ્લસ પાપ પુણ્ય ઇક્વલ ટુ જીવ. એટલે પેલું ઉપર ઉપર આવરણ આવી ગયું છે, બાકી છે તો આત્મા જ. એ આત્મા જ છે, પણ આવરણને કારણે, મળ, વિક્ષેપ અને આવરણ, આ ત્રણ વસ્તુ છે. એ ત્રણ વસ્તુને કારણે આત્મા જીવ બન્યો છે. જીવ કહેવાય છે, બન્યો નથી. આત્મા આત્મા જ રહ્યો છે, બન્યો નથી. એને જે અજ્ઞાનતા અને મોહ અને આ બધા જે છે વિષયો, વાસના ને બધું એને ચોંટી ગયું છે. એટલે એ વિશુદ્ધ નથી અને અશુદ્ધ હોવાને કારણે એ જીવ કહેવાય છે. અને એ અજ્ઞાન જે છે, અજ્ઞાનને કારણે જીવ બહાર નીકળી જાય છે. કારણ કે તમે જુઓ 13મો શ્લોક કાઢો, અરે 13મો અધ્યાય કાઢો, 13મા અધ્યાયમાં જ્ઞાનીના લક્ષણો કયા છે.
એમાં સૌથી પહેલું જ્ઞાનનું લક્ષણ શું છે? અભયમ. અભયમ સત્વ સંશુદ્ધિ, ત્યાંથી શ્લોક શરૂ થાય છે. જ્ઞાનીના લક્ષણ કહેવામાં આવ્યા છે ત્યાં આગળ. એમાં અભય છે. એટલે તમામ જીવો ભય વાળા હોય છે, એટલે એને જીવ કે છે. અને અભય જે છે એ તો આત્મા છે. આત્મા અભય છે. એ આત્મા અભય હોય તો નીકળે નહીં એ. પણ ભય સાથે છે, અજ્ઞાન છે, એટલે એ જીવ અંદરથી નીકળી જાય છે. જેવી રીતે આપણે ઝાડ ઉપર કોઈ પક્ષી બેઠું હોય અને તમે ખાલી પાડો અને તરત કેવું ઉડી જાય છે. મચ્છર બેઠું હોય આમ કરો તમે તરત જતું રહે છે ને. એ જતું કેમ રહે છે? એને મરવાની બીક છે. મરવાની બીક બધાને છે, તમામ આત્માઓને છે. એટલે એ પોતે હું મરી જઈશ, હું મરી જઈશ. શરીરના જે ગુણો છે, શરીરના ગુણો કે હું મરી જઈશ, એને આત્માએ ધારણ કરી છે. દેહાત્મ બુદ્ધિ આવી ગઈ છે આપણા બધાની અંદર કે હું દેહ છું એવી બુદ્ધિ આત્માને થઈ ગઈ છે. એના કારણે આ ગરબડો થયેલી છે. એનીવે, તો મેં કહ્યું એમ, કોઈ કોઈને મારી શકતું નથી. એ તો ભયને કારણે પેલો જીવ નીકળી જાય છે અંદરથી. એને બીક છે કે મને હું મરી જઈશ, એટલે નીકળી જાય છે. તો વાત તમારી સાચી. જીવ અને આત્મા બંને જુદા છે. આમ જુદાય નથી ને આમ આ એક જ છે એમ કહી શકાય. વિશુદ્ધ જીવ એટલે કે આત્મા, એમ સમજી લો તમે. સારું, આગળ જો આ શ્લોકની અંદર કોઈને ક્વેશ્ચન છે, આગળ જઈએ. બોલો. દાદા યાદ આવે. હા, ભીષ્મ પિતાની વાત કરો તારા. ભીષ્મ પિતામહ. હા, એમને હવે તમે, હા, જો હું હમણાં કહેતો તો એ જ વાત કહું. હમ. તમે કહ્યું ને ભીષ્મ પિતા, મેં હમણાં કહ્યું તમને કે ગમે તેટલા બાણ વાગે એટલે એ જીવ નીકળી જાય છે. પણ ભીષ્મ પિતાને આટલા બધા બાણ વાગ્યા તોય જીવ નીકળ્યો? જીવ નીકળ્યો ખરો? ના નીકળ્યો. કેમ? એ ભીષ્મ જ્ઞાની હતા. પિતામહનો આત્મા અભય છે. એ પોતે આત્માના ગુણોને જાણે છે. એમણે જ્ઞાનને આત્મસાત કર્યું છે. જ્ઞાનને આત્મસાત કર્યું છે ભીષ્મ પિતામહે. બહુ સરસ વાત કરી તમે કી રંગ. એકદમ બહુ ફાઇન તમે યાદ કરાયું કે બાણ આટલા બધા લાગ્યા છે. હાથમાં બાણ, શરીરમાં બાણ, પગમાં બાણ, માથામાં બાણ, બધે જ બાણ વાગ્યા છે. પણ એ આત્મા નીકળ્યો નહીં. કારણ કે એમને ખબર છે કે મારે આત્મા અવિનાશી છું, હું અજન્મા છું, હું નિત્ય છું, હું શાશ્વત છું, અને મારે જ્યારે નીકળવું હોય ત્યારે જ હું નીકળું. એ સત્ય સંકલ્પ છે. એમનો સંકલ્પ બહુ બળવાન છે અને પોતે જ્ઞાનને આત્મસાત કરેલું છે. એટલે એમનામાં દેહાત્મ બુદ્ધિ નથી. એટલે પેલો આત્મા અંદર રહેવા દીધો છે. કારણ કે એમને ખબર છે કે ઉત્તરાયણમાં મારે દેહ છોડવાનો છે. શાસ્ત્રએ જે આજ્ઞા કરી છે કે ઉત્તરાયણમાં દેહ છોડે તો એ પરમાત્માને પામે. એટલે જ્ઞાન હોવાને કારણે પોતે દેહની અંદર આત્માને ટકાવી રાખ્યો છે. નીકળ્યો નથી. આત્માને પોતે નીકળ્યા નથી. આ બહુ સરસ તમે આ ઉદાહરણ આપ્યું. તો આવા ભીષ્મ પિતામહ જ્ઞાની છે. એમની અંદર ભય નથી કે હું મરી જઈશ. એટલા માટે ભીષ્મ પિતામહનો દેહ, એમનો આત્મા અંદરથી નીકળ્યો નહીં. બાકી આટલા બધા બાણ વાગે કોઈ જીવે ખરું? કોઈ મરી જાય ખરું? એટલે દેહે આત્મા
આત્માએ દેહને ટકાઈ રાખ્યો છે. હમ. કશું નથી, પણ અંદર આત્મા છે. હમ. એટલે અને જુઓ એ આત્મા કેટલો સ્ટ્રોંગ છે, તમે વિચાર કરો. હવે આ સમયે આવી અવસ્થામાં જે વિષ્ણુ પિતામાં પડ્યા છે અને ઘણો સમય સુધી બોલતા રહ્યા છે, યુધિષ્ઠિરને પણ ઉપદેશ આપ્યો છે ને, હમ. અને વાતોય કરે છે, પોતે શરીરના બધા ગુણધર્મો પાળતા જ હશે ને, હમ. તેમ છતાં દેહને આ ટકાઈ રાખ્યો છે, આટલા બધા બાણો હોવા છતાં. તો આ મોટા હે સંભળાતું નથી. એ દેહ ને આત્મા બે અલગ કરે છે, એટલે એમને દુઃખની અસર ના થાય. આત્માને દુઃખ ના થાય, જીવાત્માને આત્માને દુઃખ દુઃખ, થાય. ધેટ્સ રાઈટ. હા. શરીરને દુઃખ થાય, આત્માને ના થાય. બરાબર છે. કારણ આત્માને દુઃખ થવાની જરૂર, અર્થાત દુઃખ જે થાય છે, સુખ દુઃખ, એ મનને થાય છે. મનને થાય છે. સુખ દુઃખ એ મનનું કારણ છે, મનને થાય છે. એ આત્માને તો કશી આ બધી અસરો થતી નથી. આગળ જઈએ. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણિ વિહાય જીર્ણાની અન્યાનિ સંયાતિ નવાનિ દેહી. તો વાસાંસી વસ્ત્ર છે એમ કે છે. જીર્ણાની એટલે કે જીર્ણ થયેલા, જૂના થયેલા, ઘસાઈ ગયેલા. કે છે કે જેવી રીતે, યથા એટલે કે જેવી રીતે જૂના કપડા કાઢી નાખીએ છીએ, યથા વિહાય ત્યાગ કરીએ છીએ, અને નવાની ગૃહણાતી અને નવાને સ્વીકાર કરીએ છીએ, પહેરીએ છીએ, ગ્રહણ કરીએ છીએ. એવી જ રીતે નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની, એવી રીતે આ જે જીવાત્મા છે એ જૂના શરીરોને, જૂના અને જીર્ણ થયેલા શરીરોને ત્યાગીને અન્ય જુઓ, જે ત્રીજી લીટી ને ચોથી લીટી, ત્રીજી લીટીનો અડધો શબ્દ ચોથી લીટીમાં મૂકેલો છે, જીર્ણ. એ વાંચવાનું આવી રીતે છે, તથા શરીરાણી વિહાય જીર્ણાની, અને પછી અન્યાની સંયાતિ નવાની દેહી. ઘણા આવું વાંચે છે, તથા શરીરાણી વિહાય જીર્ણા ન્યન્યાની સંયાતિ નવાની દેહી. એવી રીતે પણ કોઈ વાંચી શકે, પણ સમજીને વાંચવું હોય તો આવી રીતે વાંચે, તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. તો અહીં કે છે કે જેવી રીતે મનુષ્યનો અર્થ નરો, નર શબ્દ છે અંદર જુઓ, નરો પરાણી કે છે કે પુરાણા, જૂના, તથા શરીરાણી શરીરોને, આણી શબ્દ છે, શરીર આણી શરીરોને, વિહાય એટલે કે ત્યાગીને. શા માટે ત્યાગે છે? જીર્ણાની થયેલું છે શરીર એટલે. અને અન્યાની સંયાતિ નવાની દેહી. તો કે છે કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્ર ત્યાગીને નવા પહેરે છે, એવી જ રીતે જીવાત્મા પણ જૂના પુરાણા શરીર ત્યાગીને
બીજા એટલે કે અન્યાની, નવાની એટલે કે નવા, શરીરાણી એ શરીરોને પ્રાપ્ત થાય છે એટલે સંયાતિ. તો એવી રીતે કે છે કે નવા શરીરોને પણ પ્રાપ્ત કરે છે એમ કે છે. તો અહીં આગળ એમ કે છે કે જન્મ અને મરણની જે પ્રક્રિયા છે એને એકદમ સહેલી બનાવી દીધી છે ભગવાને. કે છે કે આ માણસ જેમ શરીર ત્યાગી દે આમ કરીને બંડી કાઢી નાખે એવી રીતે કે છે કે આ શરીરને ત્યાગી દે છે. હવે જુઓ, આમ કે આપણે તો શું માનીએ છીએ, દેહમાંથી શરીર જીવાત્મા નીકળી ગયું એમ કહીએ છીએ ને, કહેવાય છે તો એવું જ ને. થાય છે શું, દેહમાંથી જીવાત્મા નીકળ્યો. પણ ભગવાન અહીં કેવું કે છે કે જેમ શરીરની ઉપરથી બંડી કાઢી નાખીએ એમ આત્મા શરીરને કાઢી નાખે છે એમ કે છે. તમને ખ્યાલ આવે છે? બે જુદી વસ્તુ. આમ આત્માને અંદર મૂકેલો છે અને શરીર બહાર છે ને. આત્મા તો શરીરની અંદર છે એટલે શરીર ખરેખર કપડું છે અને આમ કરીને શરીર ત્યાગી દીધું આત્માએ. એટલે અને એનું એવું કેમ કહેવામાં આવ્યું? એમણે એવું ના કહ્યું કે આત્મા નીકળી જાય છે, એવું નથી કહ્યું. શરીર જેમ બંડી કાઢી નાખીએ એમ શરીર કાઢી નાખે છે એવું કહ્યું. એવું કેમ કહ્યું છે? કોઈ કહે છે, કોઈને ખબર પડે છે આવું કેમ કહ્યું? કારણ શું છે ખબર છે? એનું કારણ એ છે કે આત્મા ચેતન છે, શરીર તો જડ છે. જડ વસ્તુ આ ચેતનને કાઢી શકે? ના કાઢી શકે. ચેતન વસ્તુ જડને કાઢી શકે. ખબર પડે છે? સીતારામ કે નહીં? સીતારામ સીતારામ. હું કઉ છું, ખ્યાલ આવે છે શું કઉ છું? આત્મા તો સ્થિર છે, આત્મા અડગ નહીં, સ્થિર જ છે આત્મા તો. જે જડ સ્થિરની વાત વસ્તુ નથી. સ્થિર છે. હે? જડ વસ્તુ જડ અસ્થિર વસ્તુ છે, અસ્થિર. તે આત્મા સ્થિર, એ અડગ. આત્મા તો ચેતન છે. મૂળ વાત ચેતનની છે. આ ચેતન કરો. ચેતનની વાત છે. અડગ વસ્તુ તો અડગ નહીં કાઢી નાખે ને. અડગ નહીં કાઢવું હોય તો કાઢી નાખાય. રાઈટ? અડગ તો કેવી શરીરમાં બનતી? અડગ જ છે ને. લો, સીતારામ સીતારામ. પણ ચેતન અને જડ એ બે વસ્તુ મુખ્ય છે. ચેતન વ્યક્તિ જડને કાઢી શકે, જેમ બંડી કાઢી નાખે, લેઘો કાઢી નાખે, એમ વસ્ત્રને કાઢી નાખીએ છીએ જે રીતે, એ રીતે. કારણ કે પેલું જેને કાઢીએ છીએ એ વસ્તુ જડ છે. જડતાનો ત્યાગ કરવાનો હોય છે, ચેતનતાનો ત્યાગ ના થાય. જડ વસ્તુ તો જડ જ રહે ને. એને આ ત્યાગી દીધી, ચેતને ત્યાગી દીધી. જડ વસ્તુ ચેતનને ના ત્યાગી શકે. એને તો જડતા છે ને. આ મારા મેં પકડી છે એ જડ છે અને આ હાથ છે એ તો ચેતન છે ને. તો મારા એમ કે તું હવે આ હાથને ત્યાગી શકે? મારા હાથને ના ત્યાગી શકે. હાથ મારાને ત્યાગી શકે. ચેતન જડને ત્યાગી શકે. એટલે આત્મા એ શરીરનો ત્યાગ કરે છે. જેમ
માણસ વસ્ત્ર ઉતારે છે, વસ્ત્રનો ત્યાગ કરે છે ને. આમ ખરેખર કહેવાય, આમ તો આત્મા નીકળી જાય છે અંદરથી. આપણે જોઈએ છીએ એ રીતે આત્મા અંદરથી નીકળી જાય છે, પણ આત્મા એનો ત્યાગ કરી દે છે. બેઝિકલી શરીરનો ત્યાગ કરી દે છે કે હવે આમાં નહીં રહેવાય, આ મરી ગયું એમ, આમાં મારી સેફટી નથી એમ વિચારીને જીવ નીકળી જાય છે. ખ્યાલ આવ્યો? તો અહીં આગળ કહેવાનો મતલબ શું છે કે આ શરીર છે વસ્ત્ર છે. શરીર વસ્ત્ર જેવું છે, અને જેવી રીતે વસ્ત્રનો ત્યાગ કરીએ અને વસ્ત્ર પહેરીએ, વસ્ત્રને ગ્રહણ કરીએ, એવી રીતે જીવાત્મા આ શરીરોને ગ્રહણ કરે છે. અનંત 84 લાખ ટાઈપના કપડા મોકલ્યા છે ભગવાને. 84 લાખ પ્રકારના કપડા બનાવ્યા છે આપણા બધા માટે. અમારા જયરામ દોડા દોડી કરે છે ને, બધું આ કુર્તા લાવો ને આ લાવો ને પેન્ટ લાવો ને શેરવાની કરાવો ને ફલાણું ફેંટા લાવો ને આ તે બધું દોડા દોડ કરે છે રોજ, અને મને જોડે લઈ જાય છે. રાઈટ? એટલા બધા પ્રકારના કપડા છે, એટલા બધા પ્રકારના કલરો છે. એમ ભગવાને પણ 84 લાખ પ્રકારના કપડા આપણા માટે બનાવ્યા છે. એ મોટો દરજી છે. ખ્યાલ આવ્યો? તો 84 લાખ કપડા છે, બોલો. 84 લાખ પ્રકારનો, તમને જે ફાવે. આપણે આળસુ બનીએ અને ભેંસના જેમ અને ખાઈ પીને પડ્યા રહીએ, તો એ ભગવાનને ખબર પડે કે આ તો આનું વર્તન ભેંસ જેવું છે, એને ભેંસ વાળું કપડું ગમે છે, તો એને ભેંસનું કપડું આપી દો. આને મચ્છરનું કપડું ગમે છે, મચ્છરનું કપડું આલો. એટલે ભગવાન જુએ છે જીવની રિક્વાયરમેન્ટ શું છે, એને શું જોઈએ છે, શું ગમે છે. તમને જે ગમે છે એ જ આપશે ભગવાન. આપણને જે ગમે છે એ જ વસ્તુ ભગવાન આપણને આપે છે. આપણને આળસ, પ્રમાદ ને નિદ્રા બહુ પસંદ હોય તો પછી એવા શરીર આપી દે કે સાહેબ તારે તમને એ ગમે છે તે રાખો. એટલે 84 લાખ પ્રકારના કપડા ભગવાને બનાવ્યા છે અને આપણને પહેરાવે છે. તો અહીં આગળ આ જે 22મો શ્લોક છે એની અંદર શરીરને વસ્ત્ર તરીકે ગણ્યું છે. વસ્ત્ર તરીકે બતાવી અને એક પ્રકારની જીવન અને મરણની પ્રક્રિયાને બહુ જ સહજ બનાવી દીધી છે. સહજ, એકદમ સહજ કરી દીધી છે. જેવી સહજતાથી આપણે કપડા ઉતારીએ છીએ, એટલી જ સહજતાથી આ શરીરમાંથી શરીરને ત્યાગવાનું છે અને શરીરને ગ્રહણ કરવાનું છે. તો શરીર જે છે એ આત્માનું વસ્ત્ર છે, અને વસ્ત્ર એટલું બધું ઇમ્પોર્ટન્ટ ના હોવું જોઈએ કે જેનાથી અંદર પહેરનારો છે એને પણ નુકસાન થાય. આપણે બધા મહત્વ વસ્ત્રને આપીએ છીએ. જે શરીર રૂપી વસ્ત્ર છે એની ટેક કેર વધારે કરીએ છીએ આપણા કરતા. આત્મા જીવાત્મા પોતે પોતાની ટેક કેર કરવાને બદલે આ શરીર રૂપી વસ્ત્રની ટેક કેર વધારે કરે છે. કારણ કે એને એમ છે કે આ શરીર હું છું. અહીંયા આગળ બંનેને અલગ પાડી દીધા છે. બે જુદી જુદી વસ્તુઓ છે. એક જળ છે, એક ચેતન છે. ચોખ્ખું અહીં કહેવામાં આવ્યું છે. એક ચેતન છે, જળને ત્યાગી દે છે. તો આ લક્ષણો બધા જુદા જુદા કરીને બતાવવાની જે પ્રક્રિયા એને સાંખ્ય યોગ ગણતરી પૂર્વક
કે આને શરીર કહેવાય, આને આને આત્મા કહેવાય, આને જીવ કહેવાય, આને આત્મીય કહેવાય, એ રીતે. તો અહીંયા આગળ સહજતા બતાવી છે કે જેવી રીતે માણસ સવારે નાહવા જાય ત્યારે પેન્ટ શર્ટ ને કપડા ઉતારી દે અને નહીં લે, એવી રીતે આ જીવ એ શરીરનો ત્યાગ કરે છે. જીવ શરીરનો ત્યાગ કરે છે એમ કે છે. અને જો જેવી રીતે આ શરીર આત્માનું વસ્ત્ર છે, એ જ રીતે પરમાત્માનું વસ્ત્ર તરીકે આત્મા છે. આ હું એક જુદું સ્ટેટમેન્ટ કહી રહ્યો છું. આ શ્લોકને લગતું નથી, પણ બીજું એક પ્રકારનું સ્ટેટમેન્ટ છે. જીવ અથવા તો આત્મા એ પરમાત્માનું વસ્ત્ર છે, અથવા તો આત્મા પરમાત્માનું શરીર છે એમ કહું. આત્મા એ પરમાત્માનું શરીર છે. એટલે મંદિરની અંદર રહેલી જે મૂર્તિ છે એના કરતા વધારે આત્માની અંદર જે રહેલું પરમાત્મા છે એને વધારે ઇમ્પોર્ટન્સ આપ. ખ્યાલ આવે છે? સીતારામ. પંખીડું. હા, કે હું જે કહું છું એ તમને ખ્યાલ આવે છે કે નહીં? ખબર પડી? પંખીડું કહું છો? ના હા, પંખીડું બરાબર જ છે. ના, આ શરીરમાંથી આત્મા આટલો સહેલાઈથી જતો રહેતો હોય તો કોઈ પણ જીવને પોતા શરીરમાંથી નીકળવું નહીં હોતું. હા, એનું કારણ શું છે ખબર છે? માયા. નીકળવું નથી હોતું એનું કારણ દેહાત્મ બુદ્ધિ છે. એમ માને છે કે આ શરીર જ યોગેશભાઈ છે, શરીર જ યોગેશ છે એમ સમજે છે ને. આ મૂળ પ્રોબ્લેમ શું છે? દેહ અને જીવાત્માની એટલી બધી સ્ટ્રોંગ બોન્ડ થઈ ગઈ છે, કારણ કે દેહને જીવાત્માને ભોગવવું છે અને એને ખબર છે કે આ દેહ જે છે એ ભોગવવાનું સાધન છે. એની અંદર જ જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયો ને બધું છે. એ દેહ વગર આત્મા કશું ભોગ કરી શકે નહીં. ભગવાન નારાયણે જે વિરાટ શરીરની રચના કરી છે, જે એ વિરાટ શરીરની રચના કરતી વખતે એમણે અંદર પ્રવેશ કર્યો. એ શા માટે? કે આ જે મેં બનાવ્યું છે બધું, 5 મહાભૂતોનું, 5 તન્માત્રાઓ, 5 વિષયો, એનો ભોગ માટે. એટલે જીવાત્માને શરીરને ત્યાગવું નથી, એનું કારણ એ છે કે એને ભોગવવું છે. એને આ શરીર મળેલું છે, એની અંદર એને એટલું બધું મજા આવી ગઈ છે કે એને હવે આને છોડવું નથી. કારણ કે એને એમ થાય કે હવે આ શરીર છોડીશું તો પછી મને બીજું મળશે કે કેમ, એને ડાઉટ છે. એને એમ જ છે કે શરીર મરી જશે તો હું મરી જવાનો છું, એટલે મારાથી વધારે ભોગવાશે એટલે આ શરીરમાં જ રહીને ભોગવવાનું છે. આ જે ભોગવવાની બુભુક્ષા વૃત્તિ છે ને, એ ખૂબ છે તમામ શરીરોને, તમામ જીવાત્માઓને છે. એ બુભુક્ષિતાને કારણે, બુભુક્ષિતા જે આપણી અંદર છે એના કારણે એને દેહ છોડવો નથી. એટલે તમે જુઓ, માણસ ઘરડો થતો જાય છે પણ એની તૃષ્ણા યુવાન થતી જાય છે. હું જે શબ્દો વાપરું છે બરાબર ધ્યાન રાખજો. માણસ ઘરડો થતો જાય છે
અને તૃષ્ણા જે છે ભોગવવાની વૃત્તિ એ સ્ટ્રોંગ બનતી જાય છે દિવસે 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 દિવસે. એને ભોગવવું જ છે. ખબર છે રિસ્પોન્સ શરીર નથી આપતું, હવે પચતું નથી, તેમ છતાં એને ઘારી ખાવી છે. એને ખબર છે કે આ મારા માટે નકામું છે, તેમ છતાં એને એ કામ કરવું છે. એ શું બતાવે છે? તૃષ્ણા વધતી જાય છે. અને તૃષ્ણા વધે છે અને શરીર ગરડું જીર્ણ થયા કરે છે. દિવસે દિવસે શરીર જીર્ણ થાય છે. જીર્ણ થાય છે એ જ વસ્તુ બતાવે છે કે શરીર જીવાત્માને શરીર ત્યાગવું નથી. એની બુભુક્ષુતા એટલી બધી છે અને એને વિશ્વાસ નથી કે મને બીજું શરીર મળશે. એને એમ જ છે કે બસ આ શરીર જ આટલું જ છે, બધું આખું જીવન આ શરીરની અંદર જ છે, બસ એના સિવાય બીજું કઈ છે નહીં. એટલા માટે આઈ હોપ કે તમને જવાબ તમારો મળ્યો હશે કે કેમ ત્યાગવું નથી. એનું કારણ એ છે. બરોબર બરાબર. બરોબર. સીતારામ. તો આપણે આગળ જઈએ. કોઈને ક્વેશ્ચન છે 22મા શ્લોકમાં? મને અહીં આગળ ચીમની એક યાદ વસ્તુ આવી. મને ચીમની યાદ આવી. આપણે બોલો. કડિયો હોય, કડિયા પર હા. ચીમની હોય તો મેસ હમ. વધે એટલે એને કાઢીને બીજી મેલી દેવાની. એ વાત બરાબર છે, પણ મેસ તમે કાઢી નાખો હા અને ક્લીન કરો હા એ તો તમે જીવાત્માને શુદ્ધ કર્યો ને. હા. ના, તો વસ્ત્રની વાત કરું છું. ચીમની વસ્ત્ર હા, તરીકે. વસ્ત્રની. હા, વસ્ત્ર તરીકે બરાબર છે. યા તો પણ વસ્ત્રને ત્યાગવાનું કયું છે? વસ્ત્ર ક્લીન કરવાની વાત નથી અહીં આગળ. શરીર જે છે એ ત્યાગી દે છે, પછી કઈ શરીરને દોડાઈને ફરી પાછો આત્મા અંદર નાખતા નથી. કોઈ નાખી શકે નહીં. અમુક યોગીઓ પ્રવેશ કરે છે, બરાબર છે, એ વસ્તુ જુદી છે. એ બધી ટેકનિક છે યોગાની, પણ એ હવે પ્રચલિત નથી. એ બધું હવે એ બધી વિદ્યા જે છે ભૂલાતી ગઈ, બધી ભૂલાઈ ગઈ છે. મને એવો ખ્યાલ છે કે અત્યારે વર્તમાન સમયની અંદર કોઈ પણ જીવાત્મા એ આ શરીરને ત્યાગીને બહાર ફરીને આવીને પાછો પ્રવેશે છે એવું બનતું નથી હવે. એ પહેલાના ઋષિ મુનિઓ એ બધું કરતા, પણ એ હવે બનતું નથી. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ હવે કારણ કે ટેકનિક ભૂલાઈ ગઈ ને. શરીર જે માણસની એની આત્મશક્તિ છે, તમામ જીવો આ કળિયુગના પ્રભાવને કારણે પોતાની આત્મશક્તિને ભૂલી ગયા છે. અને એ જે યોગા કરી અને આ શરીરને અપલિફ્ટ કરીને એમાંથી બહાર કાઢીને પાછા પ્રવેશ કરતા હતા. કારણ કે શરીરને તો 9 દ્વાર છે ને. આ શરીરની અંદર 9 દ્વાર છે. જીવાત્મા ગમે તે દ્વારેથી બહાર નીકળી શકે ને એ જ દ્વારેથી પાછો આવી પણ શકે. આંખ એ દ્વાર છે, કાન છે, 2 નાક છે, મોઢું છે અને નીચે 2 છે, રાઈટ? તો આ 9 દ્વારમાંથી ગમે તે રીતે યોગી પુરુષો એ આ જીવાત્માને બહાર લઈ જતા અને લાવતા પાછો અંદર. એ હવે બનતું નથી. એનીવે, તો છેલ્લું જે મેં સાંભળ્યું છે લેટેસ્ટ, એ શંકરાચાર્યએ પોતે પર કાયા પ્રવેશ કરેલો. એ સિવાય બીજા કોઈ કર્યો નથી એવું. એના પછી તો મેં કોઈનું સાંભળ્યું નથી. એ તો વાત તમને ખબર છે ને? આના માટે શાસ્ત્રાર્થ કરવા માટે લેડીનો ધર્મ જાણો. શાસ્ત્રાર્થ કરવા માટે તે વખતે એમણે એ બધું
વાત બધું કરેલું એમણે, પણ જવા દો, એ બધું આ ગીતાનો વિષય નથી. આગળ જઈએ. 23મો શ્લોક વાંચો તમે. કોણ વાંચે છે? કારનો હું જ વાંચું છું. કોઈ વાંચો? હવે વાંચવો નથી. ના વાંચો, એ આ શ્લોક વાંચો, કઈ વાંધો નહીં, વાંચો. નૈનમ નૈનમ છિંદતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ કલેદાપ્તો ન શોષયતિ મારુત. તો અહીં કે છે કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. તો કે છે કે આ શસ્ત્ર નૈનમ જે છે એની અંદર બે શબ્દ છે, ન એનમ ન ઐનમ, એટલે કે આને નહીં, છિંદંતી છેદી શકતા નથી. કોણ? શસ્ત્રાણી. આને શસ્ત્રો છેદી શકતા નથી એમ કે છે. એટલે શસ્ત્ર વડે આત્માને છેદી શકાતો નથી એમ કહેવામાં આવ્યું છે. ન એનમ દહતિ પાવક. પાવક એટલે કે અગ્નિ. અગ્નિ આને સળગાવી શકતો નથી એમ કે છે. ન એનમ દહતિ પાવક એટલે કે અગ્નિ એને સળગાવી શકતો નથી. ન ચ તથા, ન ચ એનમ તથા એને ક્લેદયંત્યાપી એટલે કે ઓગાળી શકતો નથી. પાણી હોય, ક્લેદયંત આપો, આપો એટલે કે જળ, અને ન શોષયતી એટલે અને શોષણ પણ કરી શકાતું નથી. કોના વડે? મારુત વડે. મરુત એટલે કે વાયુ. મારુત એટલે કે વાયુ. વાયુ એને સૂકવી શકતો નથી. તો આ બધું કેમ કહેવામાં આવ્યું છે? આત્મા શસ્ત્રને છેદી શકતો નથી, અગ્નિ સળગાવી શકતો નથી, અને વાયુ તો શસ્ત્ર છે એ પૃથ્વી તત્વ છે, આગ છે અગ્નિ તત્વ છે, જળ છે એ જળ તત્વ છે, ને વાયુ. તો આ ત્રણેય જે છે એ જળ તત્વ છે. ચારેય મહાભૂતો જે છે એ જળ છે, અને આત્મા છે એ ચેતન છે. એની વાત અહીં કહેવામાં આવી છે, પણ સમય થઈ ગયો છે એટલે આ શ્લોક આપણે આવતી વખતે લઈશું સર પહેલેથી જ. તો 1 મિનિટ પ્લીઝ પ્રાર્થના કરી લે સંકીર્તન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. તો હવે સંકીર્તન ની સેશન શરૂ કરીએ છીએ. જય સિયારામ.